GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શિયાળુ સત્રના પ્રારંભે આજે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચતા કાર્યવાહીઓ મોકૂફ. દેશભરના ડિજિટલ એરેસ્ટના તમામ કેસોની તપાસ CBIને સોંપતી સુપ્રીમ કોર્ટ. પત્નીએ ભાઈ સાથે મળીને અપલખણ ધરાવતા પતિની હત્યા કરી. ભાઈ બહેનની ધરપકડ. ₹121 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિ જયદીપ વિરાણીની ધરપકડ કરતું અમદાવાદ DGGI. જામનગર શહેરની મધ્યમાં માત્ર ₹22.99 લાખમાં બંગલોઝની ઓફર કરતા શાશ્વત બંગલોઝના બિલ્ડરો હોશે બુકિંગ કરાવતા ગ્રાહકો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 1 ડિસેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. 18મી લોકસભાનું છઠ્ઠું અને રાજ્યસભાનું 269મું સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદના પ્રથમ દિવસે આજે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષે હોબાળો કર્યો હતો. લોકસભામાં સ્પીકરે એક્ટર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજ્યસભામાં PM મોદીએ સભાપતિનું અભિવાદન કર્યું હતું. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે SIR મુદ્દે ધમાલ મચાવી હતી. વિપક્ષના સભ્યોએ વેલમાં ઘૂસીને પ્લેકાર્ડ બતાવીને નારેબાજી શરૂ કરતા કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના હોબાળાના કારણે ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું. સ્થગિત થયા પછી લોકસભા ફરી શરૂ થઈ ગઈ હતી. જોકે SIR મુદ્દા પર વિપક્ષે તો પણ હોબાળો ચાલુ રાખ્યો હતો. હોબાળા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, છેલ્લા સત્રને જુઓ, SIR મુદ્દા પર આખું ગૃહ કેવી રીતે ધોવાઈ ગયું હતું. આ સત્રમાં પણ આવી જ પેટર્ન જોવા મળી રહી છે. સરકાર જે પણ ચર્ચા કરવા માંગે છે તેના પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે ચોક્કસપણે દરેક વિષય પર ચર્ચા કરીશું, પરંતુ ગૃહની ગરિમા જાળવી રાખવાની અને સત્રને આગળ વધવા દેવાની જવાબદારી વિપક્ષની છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મને આશા છે કે તમને વાંધો નહીં આવે કે મારે તમારા પુરોગામીના રાજ્યસભાના અધ્યક્ષ પદ પરથી અચાનક વિદાયનો ઉલ્લેખ કરવો પડશે. મને દુઃખ છે કે ગૃહને તેમને વિદાય આપવાની તક મળી નહીં. તેમ છતાં સમગ્ર વિપક્ષ વતી હું તેમના સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. શાસક પક્ષે ખડગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો, જેના કારણે ગૃહમાં હોબાળો થયો. દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટના કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સાયબર ક્રાઇમના આ પ્રકારના કેસની તપાસની જવાબદારી CBIને સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો છે કે ડિજિટલ એરેસ્ટના વિવિધ કેસની તપાસ માટે રાજ્ય સરકારો CBIને સંમતિ આપે. આ રાજ્યોમાં વિપક્ષ દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. ડિજિટલ એરેસ્ટ સાયબર ક્રાઇમનો જ એક પ્રકાર છે, જેમાં સાયબર ગુનેગારો પોતાને પોલીસ કે ઉચ્ચ અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ કે સરકારી એજન્સીના અધિકારીઓ તરીકે ઓડિયો વિડીયો કોલ કરીને પીડિતોને ડરાવે છે.
આમ કરીને તેઓ પીડિતોને રીતસરના ડિજિટલ એરેસ્ટ એટલે કે નજરકેદ કરીને બંધક બનાવી લે છે અને ખંડણી ઉઘરાવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આ પ્રકારના કૌભાંડમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે. આ રીતે દેશભરમાં અત્યાર સુધી 3000 કરોડથી વધુની રકમ પડાવી લેવાયાનું કહેવાયું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામજોધપુર મર્ડરનો ભેદ ઉકેલાયો અને નગરના બ્રાસ ઉદ્યોગપતિની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શ્રી કૃષ્ણ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન.
એક જ સ્થળે સપનાસમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં મધ્યપ્રદેશનો ખેતમજૂર સોહમ અને તેની પત્ની રાધાબેન વસવાટ કરતા હતા. રાધાબેનના સોહમ સાથે બીજા લગ્ન છે અને તેઓને પૂર્વ પતિથી થયેલી દીકરીઓ તે સાથે લાવ્યા છે. આ દરમિયાન સોહમ નામનો આ શખ્સ રાધાબેનના આગલા ઘરની દીકરીઓ સાથે અડપલા કરતો હતો. આ અંગે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. તે દરમિયાન સોહમ શંકાસ્પદ હાલતમાં ગુમ થઈ ગયો અને બાદમાં તેનો મૃતદેહ એક કોથળામાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા રાધાબેનને પૂછપરછ કરવામાં આવતા ભેદ ખુલ્યો છે કે રાધા નામની આ મહિલા અને તેના ભાઈ રાહુલે લાકડીઓ વડે સોહમનું મોત નિપજાવ્યું હતું અને તેનો મૃતદેહ કોથળામાં ભરી દીધો હતો. પોલીસે આ તપાસ બાદ આ બંને ભાઈ બહેનની ધરપકડ કરી લીધી છે. 800 કરોડના GSTના બોગસ બિલિંગ કૌભાંડમાં બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલ જામનગરના ઉદ્યોગપતિ જયદીપ વિરાણીની ધરપકડ થતા ઉદ્યોગપતિઓમાં સનસનાટી મચી જવા પામી છે. આ કેસની વિગત એવી છે કે GST વિભાગના ડાયરેક્ટર ઓફ GST ઇન્ટેલિજન્સ દ્વારા અમદાવાદ, મુંબઈ, રાજકોટ સહિત શંકાસ્પદ શહેરોમાં ગુપ્ત રાહે તપાસ કરી અંદાજે 800 કરોડના બોગસ GST ઇનવોઇસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં બદ્ર આલમ પઠાણ અને તોફિક ખાનની અમદાવાદથી ધરપકડ કરી તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તોફિકે વાસ્તવિક રીતે કોઈપણ માલની ખરીદી કર્યા વિના ખોટી વેરાસાખ મેળવવા માટે 45 કરોડના નકલી બિલ બનાવ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં અન્ય શહેરોમાંથી ઘણી જ ગુનાહિત સામગ્રી GST દ્વારા કબજે લેવામાં આવી હતી. અન્ય કેસમાં જૂનાગઢની ભારત સેનેટરી એન્ડ ફિટિંગના ભાગીદાર હાર્દિક સંજય રાવલની બોગસ GST બિલ ખોટી વેરાસાખ મેળવવા ધરપકડ કરી હતી. તેમણે કોઈપણ માલની ખરીદી કર્યા વિના 47 નકલી કંપનીએ જાહેર કરેલા 110.57 કરોડના આધારે છેતરપિંડી કરી ₹28.2 કરોડની વેરાસાખ મેળવ્યાનું ખુલ્યું હતું. જેમાં જામનગરની પેઢી પટેલ મેટલ ક્રાફ્ટ LLPના ભાગીદાર જયદીપ મુકેશ વિરાણી કે જે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલતા ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સે ધરપકડ કરી છે. જયદીપ વિરાણીએ 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરીને આ ઉદ્યોગપતિ દ્વારા 22 કરોડના બદલે 121 કરોડના બોગસ બિલિંગ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ સમાચાર સમગ્ર શહેરમાં વાયુ વેગે ફેલાઈ જતા બ્રાસપાટ ઉદ્યોગ જગતમાં સનસનાટી મચી જવા પામી છે. આ ઉદ્યોગપતિ એટલે કે જયદીપ વિરાણી પાસેથી GST ટીમ દ્વારા ચેકબુક, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જામનગર CBI, ઇન્કમ ટેક્સ અને EDના ધામાને કારણે બદનામ થઈ ગયું છે. તેમજ PMJ યોજનામાં પણ જામનગરની એક હોસ્પિટલે કૌભાંડ કર્યાનું તાજેતરમાં જ ખુલ્યું હતું. આમ જામનગર શહેર કૌભાંડ નગરી તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતી બની રહી છે, જે જામનગરના નગરજનો માટે શરમજનક બાબત છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શાશ્વત બંગલો રેસિડેન્સી પ્રોજેક્ટનો વિશેષ રિપોર્ટ અને સજુબા નજીક કાયમી ટ્રાફિક જામ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ. હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 099 79. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે,
કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરનું ખ્યાતનામ CY ડેવલપર્સ દ્વારા સ્વામિનારાયણ નગર સામે હાલાર હાઉસની બાજુમાં 2 અને 3 BHKના બંગલોઝનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અહીં બંગલોઝની કિંમત માત્ર 22.99 લાખથી શરૂ કરવામાં આવી છે, જેને કારણે સેંકડો લોકો આ સાઇટને વિઝિટ કરી અહીં બંગલોઝનું બુકિંગ કરાવી રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા આ પ્રોજેક્ટ અંગેની તમામ વિગતો મળી રહે તે માટે ગઈકાલે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શાશ્વત બંગલોઝ સાઇટની મુલાકાત લીધી હતી. શહેરની મધ્યમાં 2 અને 3 BHK બંગલોઝનો આ પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝના નામથી જય કેદાર પાર્ક, સ્વામિનારાયણ નગર સામે હાલાર હાઉસની બાજુમાં જામનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ટીમના ગૌરવભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન તારીખ 23 જાન્યુઆરી 2026ને વસંત પંચમીના શુભ દિવસે કરવામાં આવશે. વધુમાં ગૌરવભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા આપવામાં આવશે, જેમાં ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, પાણીની મોટર, ઇલેક્ટ્રિક મીટર અને સોલાર વોટર હીટર આ બધું જ ફ્રી આપવામાં આવશે. પ્રોજેક્ટ ટીમના કેશુરભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 85,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે. આ સોસાયટીના 40 ફૂટ પહોળા રોડ સાથે બાઉન્ડ્રી સંપૂર્ણ પેક કરવામાં આવી છે. આ ઉપરાંત આ સોસાયટીમાં એમેનિટીઝમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક જેવી દરેક સુવિધાને અહીં અલૌકિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. શાશ્વત બંગલોઝનો પ્રોજેક્ટ નવો આકાર લઈ રહેલ રિવરફ્રન્ટના કિનારે નિર્માણ થશે, જેને કારણે ભવિષ્યની કિંમતને 2 ગણી બનાવતું પ્રાઇમ લોકેશન હોવાનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે. ગૌરવભાઈ કેસરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ શાશ્વત બંગલોઝ પ્રોજેક્ટમાં 80% સુધીની લોન સુવિધા આપવામાં આવી રહી છે. શાશ્વત બંગલોઝમાં બુકિંગ કરાવવા માંગતા લોકો માત્ર 51,000 આપીને પોતાનો બંગલો બુક કરાવી શકે છે. વધુમાં કેશુરભાઈ વારોતરિયાએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીએ ભૂમિપૂજન બાદ તુરંત બંગલોઝનું બાંધકામ શરૂ કરવામાં આવશે. 1 વર્ષની અંદર બાંધકામ પૂરું કરી બુકિંગ કરાવનાર ગ્રાહકને બંગલાઓ સોંપી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગત માટે સવારે 10 થી રાત્રિના 7 વાગ્યા સુધી ગ્રાહકો સાઇટ વિઝિટ કરી શકે છે. હજુ 1 અઠવાડિયા પહેલા જ આ પ્રોજેક્ટના બંગલોઝનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 7 દિવસ દરમિયાન સેંકડો ગ્રાહકોએ બંગલોઝનું બુકિંગ કરાવી પોતાના ભવિષ્યને સેફ કર્યું છે, જેમાંથી ઘણા ગ્રાહકોએ શાશ્વત
બંગલોઝ પ્રોજેક્ટમાં બુકિંગ કરી જીટીપીએલ જામનગર ન્યૂઝને પોતાના અભિપ્રાયો આપ્યા છે, જે અત્રે પ્રસ્તુત છે. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રોજેક્ટ ટીમના કેશુરભાઈ વારોતરિયાની મુલાકાત લીધી હતી, જેના પણ મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત કરવામાં આવશે. અહીંની ફેસિલિટી શાશ્વતમાં બહુ સારી આપી છે. શાશ્વત બંગલોઝમાં તમે એન્ટર થાવ ત્યારે તમને સિક્યોરિટી પર જોવા મળે છે. તમે પર્સનલાઇઝ તમે તમારો જો બંગલોઝમાં જાશો તો ત્યાં પર તમને સિક્યોરિટી આપેલી છે. ઇવન એમ્યુનિટીઝ પણ બહુ સારી આપેલી છે. જગ્યા બધી રીતે જુઓ તો ખરેખર સારી છે. એકવાર તમે અનુભવ કરશો તો જો આવશો તો અનુભવ કરશો તો ખબર પડશે કે જગ્યાનું શું છે, જગ્યા કઈ રીતના આ લોકો એલોટ કરેલી છે. સાથે સાથે એમ્યુનિટીઝ પણ ખૂબ જ સારી છે શાશ્વત બંગલોઝમાં. આજે અમે શાશ્વત સોસાયટીમાં આવેલા છે, શાશ્વત બંગલોઝમાં. ત્યાં 3 BHK 4 BHK અને સારી એવી એમ્યુનિટીઝ છે. ગેટ પેક છે, 24/7 સિક્યોરિટી છે, CCTV કેમેરા છે, પ્લસ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. એટલે આજે અમને અહીંયા આવ્યા પછી અમને ઘણું બધું આનંદ આવ્યો, સારું લાગ્યું. બધું જોયું સ્ટ્રક્ચરના અંતે, અને એલિવેશન બી સારું છે શાશ્વતનું, અને પર્સનલ ગેટ બી છે, અને સ્ટાફ ને બધું સારું છે. અહીંયા અમે બધું જોયું, પણ બેસ્ટ બધામાં બધી ફેસિલિટી આપે જ છે. પણ અહીંયાની પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયાના રોડ બહુ એકદમ વાઇડ આપેલા છે, એટલે એ બહુ બેસ્ટ જગ્યા મને લાગી છે. પ્લસ એનું એટમોસ્ફિયર બહુ સારું છે, એટલે આ બીજા કરતાં બેસ્ટ લાગ્યું અમને. એટલે હું બધાને સજેસ્ટ કરીશ કે અહીંયા એકવાર ચોક્કસ વિઝિટ કરો. અને અહીંયા આ શાશ્વત જે પ્લોટિંગમાં મકાન બનાવવાનું શરૂ પ્રોજેક્ટ કર્યું છે, એમાં આમ બધી સુવિધાને કારણે એને તદ્દન જામનગરથી નજીક નહીં પણ જામનગરમાં જ કહેવાય એ રીતે આખો પ્રોજેક્ટ ઊભો કરેલો છે. અને ગાર્ડન પછી બધી જેટલી અત્યારના આધુનિક સુવિધા જોવી એવી બધી સુવિધા અહીં મળી રહે એવું છે. એટલે નોંધાવવાનું ગણિત કરી અને મેં મકાન નોંધાવેલું છે. આજે હું મારા એક ફ્રેન્ડ સાથે અહીંયા મકાન પ્રોજેક્ટ, આ શાશ્વત પ્રોજેક્ટ જે છે એ જોવા માટે આવ્યો હતો. જાણીને ખૂબ આનંદ થયો કે આ લોકોએ બહુ સારું લોકેશન ચૂઝ કર્યું છે અને બહુ સારી એવી એમ્યુનિટીઝ એક્સ્ટ્રા આપે છે, જેમ કે CCTV કેમેરા છે આખા પ્રોજેક્ટમાં. અને પ્લસ મેઇન તો એટ્રેક્શન એ છે કે આપણો જે ભાવિ રિવરફ્રન્ટ છે બનવાનો, એની સાવ એટલે સાવ વ્યૂ બાજુમાં જ આવે છે. અને 45 ફૂટ સુધીના પહોળા રોડે છે અહીંયા, અને પ્લસ બજેટ ફ્રેન્ડલી બધા મકાન છે, અને અલગ અલગ જાતની ઘણી બધી એમ્યુનિટીઝ પણ છે. અને બાળકોને સ્પેશિયલ રમવા માટે અહીંયા વાત કરીએ તો અમને દેખાડ્યું કે અમે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, ગાર્ડન ટાઈપનું, પછી કોમન હોલ આખો બનાવે છે. એટલે એ બધી સર્વિસીસ અમને બહુ સારી લાગી. અને પ્લસ બિલ્ડર લોકોનો બી આમાં સારો સપોર્ટ છે, બરાબર વ્યવસ્થિત બતાવે છે, અને સ્ટ્રક્ચર વાઇઝ એલિવેશન બહુ સરસ છે. એટલે એ જાણીને આનંદ થયો કે જામનગરમાં આવા સારા સારા બજેટ ફ્રેન્ડલી બી મકાન અવેલેબલ છે. હું આવ્યો છું સ્વામિનારાયણ પાછળ શાશ્વત બંગલામાં. આમના રોડ રસ્તા બધાય 15 મીટર છે. 2 જગ્યાએ સિક્યુરિટી કેબિન છે, કેમેરા છે, 24/7 કેમેરા છે, કોમ્યુનિટી હોલ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, અને અહીંનું લોકેશન એકદમ પરફેક્ટ છે. એના માટે હું અહીંયા વિઝિટ લેવા આવ્યો છું. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જય કેદાર પાર્ક ખાતે આવ્યા છે, અને ખાસ કરીને ત્યાં એક મોટો પ્રોજેક્ટ બની રહ્યો છે, અને ખાસ કરીને શાશ્વત ના નામે બને છે, અને 2 BHK 3 BHK ના બંગલોઝ બની રહ્યા છે. અને ખાસ કરીને આમ તો 23 જાન્યુઆરીએ આનું લોન્ચિંગ છે, એટલે ભૂમિપૂજન છે, પણ અગાઉથી લોકોએ જે એડવર્ટાઇઝ કરી છે, જે પ્રમાણે એ લોકોને બોલાવ્યા છે, લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે, એટલે લોકો કરાવી રહ્યા છે અહીંયા. અને ખાસ કરીને ભૂમિપૂજન જે લોકો ભૂમિપૂજન પહેલા જે લોકો બુકિંગ કરાવે એને લગભગ 1,51,000 સુધીનું એને ફર્નિચર આપવાની વાત કરી છે, એક સ્કીમ કરી છે, અને માત્ર ભાવ પણ એકદમ લોએસ્ટ ભાવ કાઢ્યો છે, એટલે લોકોમાંથી એકદમ ભારે આવકાર પણ મળી રહ્યો છે. તો આપણી સાથે જોડાયેલા છે એવા કેશુરભાઈ વારોતરિયા. કેશુરભાઈને પૂછશો કે કેશુરભાઈ, આ જે કઈ શાશ્વતના નામે જે પ્રોજેક્ટ બની રહ્યો છે, એમાં હું સગવડતા છે અને કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? અમે જામનગરના મધ્યમ એક એવો પ્રોજેક્ટ લાવી છે જેમાં મધ્યમ વર્ગ જામનગરનો એક પોતાનું ઘરનું મકાન લઈ શકે. એના માટે અમે 2 BHK અને 3 BHK ની એક સોસાયટી અમે લોન્ચ કરી છે. એમાં એફોર્ડેબલ પ્રાઇસ માત્ર 23 લાખ રૂપિયામાં અમે 2 BHK
ઘર ઓફર કરીએ છીએ અને એમાં 1.5 લાખ સુધીની સુવિધા અમે ફ્રી આપીએ છીએ. અને ખાસ કરીને આ પ્રોજેક્ટ છે એક્ઝેક્ટ એનું એડ્રેસ શું છે? આપણું પ્રોજેક્ટનું એડ્રેસ છે જય કેદાર પાર્ક, સ્વામિનારાયણ નગરની સામે, હાલાર હાઉસની બાજુમાં. અને ખાસ કરીને એક બંગલોઝ જે છે એમાં સ્ક્વેર ફૂટ ધારો કે જમીનની વાત આવે, પ્લોટની વાત આવે, કેટલી જગ્યામાં ફાળવવામાં આવી છે? આપણે ત્યાં 500 ફૂટથી ચાલુ કરીને 1000-1200 ફૂટ સુધીના બધા નાના મોટા પ્લાન અવેલેબલ. ખાસ કરીને અત્યારે રેડી પોઝિશનની વાત છે, એ કેટલા સમયની અંદર આખો પ્રોજેક્ટ રેડી થાય? અમે આખી સોસાયટીનું પોઝિશન મેક્સિમમ 12 મહિનાની અંદર આપી દેવાના છે. ખાસ કરીને આની અંદર જે વ્યવસ્થા છે અને જે પ્રમાણે વાત આવી છે, લોકોને એક અલગથી એમિનિટીઝ જોતી, એટલે કે સારી સગવડતા જોતી હોય ચિલ્ડ્રન પાર્કથી માંડીને, તો એમાં કઈ ટાઈપની સગવડતા ઊભી કરવામાં આવી છે? અમે અહીંયા બધાય માટે એક એવી સુવિધા ઊભી કરી છે કે જેમાં નાના બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલો છે. કાંઈ સોસાયટીને કે ફંક્શન માટે અમે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને સોસાયટી માટે અલગ પાર્કિંગ પ્રોવાઈડ કરેલું છે. પ્લસમાં સોસાયટીમાં મોટા વિશાળ બધાય 12 મીટરના રોડ છે, 15 મીટરનો એન્ટ્રન્સ રોડ છે, પ્લસ સોસાયટીમાં સિક્યુરિટી કેબિન છે. એ બધી સોસાયટીમાં અમે સુવિધા પ્રોવાઈડ કરી છે. પેમેન્ટની જે વાત આવે, એટલે જે લોકો બુકિંગ કરાવે છે, તો પેમેન્ટની કન્ડિશન કેવી રીતે રહેશે? અને ખાસ કરીને લોનની જે વાત છે, લોનની સુવિધા એ કેટલા ટકા આપવામાં આવી છે? દરેક કસ્ટમરને માત્ર 51,000 રૂપિયા અમે એનું મકાન બુક કરીએ છીએ અને એમાં 80% સુધીની લોન અમે કરી દઈએ છીએ. સ્થળ પર જ અમે સુવિધા આપી છે લોનની. તો આની અંદર ધારો કે મેં જોયું છે મેળાવડો તો છે, લોકો આ બુકિંગ કરવા માટે તડાપડી થઈ જાય, એટલે કે તમારા પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવવામાં પણ લોકો સેંકડો લોકો આવી રહ્યા છે. તો ધારો કે તમે છેલ્લા 4-5 દિવસ ત્યાં મુવમેન્ટ શરૂ કરી છે, તો લોકોમાંથી આવકાર કેવો મળ્યો છે? અમને બહુ જ બહોળા પ્રમાણમાં આવકાર મળ્યો છે. અમે હજી લોન્ચિંગનો તો અમારે ભૂમિપૂજન તો ઘણી રાહ છે, પણ અત્યારે જ લોકોનો આ બજેટ અને અમારી જે સુવિધા એ બધા જોઈ અને ખૂબ જ આવકાર મળ્યો છે. ખાસ કરીને જે બાંધકામ થવાનું છે એની અંદર શું ફેસિલિટી આપવામાં આવી છે? ખાસ કરીને મટીરિયલમાં અમે બીમ કોલમનું સ્ટ્રક્ચર આપીએ છીએ બાંધકામમાં, પ્લસમાં સારું ગુણવત્તાવાળું કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપી છે, આકર્ષક એલિવેશન આપી છે, સારી ક્વોલિટીની ટાઇલ્સ આપી છે, બધું સ્ટાન્ડર્ડ ISI અમે આપવાના છે. ખાસ કરીને ધારો કે આની અંદર થોડોક બિલ્ડર કોઈ પણ વ્યક્તિ આવે છે તો એના અનુભવ પણ આની અંદર મોટો કામ કરતો હોય, તો ભૂતકાળની અંદર કોઈ આપણે આ ટાઈપના પ્રોજેક્ટ બનાવ્યા છે? અમે ભૂતકાળમાં આ જ રીતના ઘણા પ્રોજેક્ટ અમે બનાવેલા છે. ત્યાં પણ ઘણા પ્રોજેક્ટ અત્યારે પૂર્ણ પર થઈ ગયેલા છે અને રનિંગ પણ અમારા પ્રોજેક્ટ ચાલુ છે. આ પ્રોજેક્ટને ટોટલ લગભગ લોએસ્ટ જો જગ્યાની વાત કરીએ તો 492 થી લઈ ને 1500 સ્ક્વેર ફૂટની અંદર આ બંગલા બનવાના છે. અને ખાસ કરીને 85,000 સ્ક્વેર ફૂટની અંદર આ ટોટલી બંગલા બનવા જઈ રહ્યા છે. અને લોકો લગભગ કહેવાય કે ડોક્ટરથી લઈ ને સારા જે જામનગરના લોકો છે એ પણ આ બુકિંગ કરાવી રહ્યા છે. અને ખાસ કરીને હમણાં તમે એ પણ લોકોને સાંભળ્યા, જે લોકો ડોક્ટર લોકો બુકિંગ કરાવ્યા છે એને પણ તમે સાંભળ્યા છે. અને ખાસ કરીને સિવાય બંગલોઝ સિવાય જે ડેવલપર્સ કંપની છે કે જે લોકોનું આ ગ્રુપ છે જે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, એ લોકોનો બહોળો અનુભવ છે. ભૂતકાળની અંદર વાત કરીએ તો જે સમર્પણ સર્કલ છે ત્યાં પણ એમને કેદાર પાર્કની અંદર એને આ પ્રોજેક્ટ કરેલા છે આ ટાઈપના, એટલે કન્સ્ટ્રક્શન લેવલનો પણ સારો બહોળો અનુભવ છે. અને જેવું આ લોન્ચિંગ કર્યું છે, જે પ્રમાણે એ લોકોએ માત્ર જાહેરાત કરી, એમાંથી જ હજી લોકો કહેવાય કે મેક્સિમમ લોકો અહીંયા 1-2 વખત ચક્કર માર્યા પછી ત્રીજી વખતમાં જ્યારે આવે છે ત્યારે ટોકન દઈને જાય છે. એટલે એનો મતલબ કે પ્રોજેક્ટ માર્કેટમાં સફળ થઈ ગયો છે. જેમ લાલો પિક્ચર્સ જેમ સફળ થઈ ગયું, એમાં આ શાશ્વત બંગલોઝ પણ સફળ થઈ ગયો છે. જે લોકો આમાં રહી ગયા છે એ ખરેખર આ પ્રોજેક્ટની મુલાકાત, કારણ કે આ સિટીની મધ્યમાં આ ટાઈપનો પ્રોજેક્ટ ક્યાંય જોવા ન મળે. આ જગ્યા એટલી બધી સુપર છે, હાલાર હાઉસ પાસે જગ્યા આવેલી છે અને ખાસ કરીને સ્વામિનારાયણ નગરની સામે જ આ પ્રોજેક્ટ થઈ રહ્યો છે. તો જે લોકો આ પ્રોજેક્ટમાં રસ ધરાવતા હોય લો બજેટમાં લઈને હાઈ બજેટ સુધી, તો ખરેખર આ એક પ્રોજેક્ટની અંદર આ સ્થળની મુલાકાત લેવું ભૂલશો નહીં. જામનગરમાં સજુબા હાઈસ્કૂલ પાસે રતનભાઈ મસ્જિદ તરફથી આવતા રોડના ખૂણા પર તેમજ રણજીત રોડ પર જૂની દીપક ટોકીઝ અને ગ્રેઇન માર્કેટ વચ્ચેના જંકશન પર કાયમ માટે સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. હજારો વાહન ચાલકો પરેશાન થતા રહે છે. આ બંને સ્થળોએ વારંવાર ટ્રાફિક જામ થતો હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા અહીં કોઈ પણ પ્રકારની ટ્રાફિક નિયમનની કામગીરીઓ કરવામાં આવતી નથી, જેને કારણે હજારો નગરજનો રોજ પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિક જામ લાંબા સમય સુધી રહેતો હોવાને કારણે નગરજનો અકળાઈ રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું નગરમાં ધસી પડ્યું વધુ એક મકાન અને એક એસટીને બીજી એસટીની ઠોકર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM
રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 982551 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વધુ એક જૂનવાણી અને જર્જરિત મકાન તૂટી પડ્યું છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વધુ એક વખત ઊંઘતી ઝડપાઈ ગઈ છે. આ બનાવ ગત મોડી રાત્રે એટલે કે આજે વહેલી સવારે 3:45 વાગ્યા આસપાસ બન્યો હતો, જેમાં 2 માળના એક મકાનની છત ધડાકાભેર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં વહેલી સવારે દોડધામ થઈ ગઈ હતી. આ મકાનના નીચેના માળમાં 61 વર્ષના હુસેનભાઈ મુસાભાઈ સાટી અને 58 વર્ષના રજિયાબેન અબ્દુલભાઈ સાટી રહેતા હતા, જે પૈકી રઝિયાબેનને નાક સહિત ચહેરા પર ઈજાઓ થઈ એમની સારવાર ચાલુ છે. એમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુસેનભાઈને સામાન્ય ઈજાઓની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ મકાનના ઉપરના ભાગે 32 વર્ષના એક મહિલા, 3 વર્ષની એક બાળકી અને 3 માસનું એક બાળક હતું. એમને 3 માંથી કોઈને ઈજાઓ થઈ નથી. ફાયર શાખાની ટુકડીએ નીચેના માળમાં કાટમાળ હોવાથી બારી તોડી 2 લોકોને બહાર કાઢ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વધુ એક વખત ઊંઘતી ઝડપાઈ ગઈ. ચોમાસા અગાઉ બધા જર્જરિત મકાન ખાલી કરાવવાના હોય, સમારકામ કરાવવાનું હોય, મકાનોને સલામત સ્ટેજ પર લઈ જવાના હોય, છતાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ પણ મકાનો ધસી પડે છે. લોકોના જીવ પણ લેવાઈ રહ્યા છે. આ અગાઉ જાન્યુઆરીમાં આ વિસ્તારમાં એક મકાન ધસી પડેલું, એકનો ભોગ લેવાયો હતો, પછી પણ એસ્ટેટ શાખા ઘોરતી રહી. સદનસીબે આજના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ નજીક ટોલનાકા પાસે એસટીની એક બસ ઊભી હતી. આ બસની પાછળથી એસટીની બીજી બસે ઊભેલી બસને ઠોકર મારી હતી, જેને કારણે બસમાં બેઠેલા મુસાફરો પૈકી 7 થી 8 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જો કે ઈજાગ્રસ્તોમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી. એક બસ ધારી અને જામનગર વચ્ચેના રૂટ પરની હતી અને બીજી બસ જોડિયા જામનગર રૂટની હતી. આ અકસ્માત બાદ કોઈ એવું જાહેર કર્યું છે કે જે બસે અકસ્માત સર્જી
અરજીઓ છે તે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જો કે આ અંગે કોઈએ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. અમે બસમાં આવતા હતા ધ્રોલથી જામનગર, ત્યાં બસની બ્રેક ફેલ થઈ ગઈ એટલે આગળ જે બસ પડી હતી એની યારે ફટકાણી. અમને બધાને ડાયરેક્ટ ઝાટકો લાગ્યો. મોસ્ટલી બધાને મોઢામાં યાદ લાગ્યું છે બસ ફટકાવાથી, બાકી વધારે કોઈને ઇન્જરી થઈ નથી. ટોલ નાકે જે ધ્રાંગડા ટોલ નાકું છે એ જ જગ્યાએ થયું. આગળ જે બસ પડી હતી એમાં અમે જે બસમાં બેઠા હતા એની બ્રેક ફેલ થઈ એટલે પાછળથી ભટકાણી. જામનગરના ટાઉન હોલમાં રાજ્યના સંસ્કૃત બોર્ડ અને જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ખીજડા મંદિર સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાનિધ્યમાં બાળકોએ ગીતાજીના શ્લોક રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વડા ડીઓ વિપુલ મહેતા તથા શાળાના શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર મહોત્સવ અંગે આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારીના આયોજનમાં આજે ગીતા મહોત્સવનું સરસ મજાનું આયોજન અહીં રાખવામાં આવ્યું છે. આપણા સૌ માટે ખૂબ સારી બાબત છે. ગીતાને ખૂબ સરળતાથી જીવનમાં સમજીને વર્તવામાં આવે તો આપણા બધાનું જીવન ઉજ્જવળ થાય. તો અત્યારે સરકાર ગીતા મહોત્સવ ઉજવી રહી છે, એના માટે તો અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. ગીતા દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે. એનું મનન, ચિંતન, અધ્યયન દરેકના માટે ખૂબ ઉપયોગી. એના એક વચનો ખૂબ સારા છે. એટલે ગીતા મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હોય તો અમે એક સાધુ તરીકે કે અમને ખૂબ આનંદ થાય, સારા કાર્યોમાં આગળ વધી રહી છે, એમાં અમારે સપોર્ટ કરવો જોઈએ. અને હું સમગ્ર દેશવાસીઓને પણ એ કહેવા માગું છું કે ગીતાનો ઉપયોગ કરવો જોઈએ, જીવનમાં સમજવું જોઈએ, મનન કરવું જોઈએ અને ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ના ઉપક્રમે સંસ્કૃત ભાષાના વિકાસ માટે ગુજરાત રાજ્યમાં યોજના પંચકમ આ વર્ષથી લાગુ કરવામાં આવી. આ યોજનાઓમાં મુખ્ય 5 યોજના તરીકે સંસ્કૃત પ્રોત્સાહન યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંત સુભાષિત કંઠ પાઠ યોજના, સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના અને શ્રીમદ ભગવદ્ ગીતા યોજનાનો સમાવેશ થાય છે. આજની તારીખે ગીતા જયંતિના પાવન પ્રસંગે જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ગીતા જયંતિના પાવન પ્રસંગે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાના છે. કુલ 41 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રતિયોગિતામાં ભાગ લઈ અને ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે. એ વિદ્યાર્થીઓને પણ આજની તારીખે આપણે સન્માનિત કરવાના છે. સમગ્ર શિક્ષણ પરિવારને મારા તરફથી ગીતા જયંતિના ખૂબ ખૂબ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ના નવા વર્ષના હોદ્દેદારોની નિમણૂક જાહેર થઈ છે અને આ તમામ નવા હોદ્દેદારોએ પદભાર ગ્રહણ કર્યો છે. IMAની જામનગર શાખાના પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર કૃણાલ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર દિનકર સાવરિયા, ડોક્ટર હિતાર્થ રાજા અને ડોક્ટર કેવિન વિરાણીએ જવાબદારીઓ સંભાળી છે. આ ઉપરાંત સેક્રેટરી પદે ડોક્ટર શિવમ બદિયાણી અને જોઈન્ટ સેક્રેટરી પદે ડોક્ટર કુલદીપ જોશી અને ડોક્ટર પલક ગણાત્રાએ તેમજ ટ્રેઝરર તરીકે ડોક્ટર કેતન ગોસાઈ અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે અભિષેક ગોધાણીએ પદભાર ધારણ કર્યો છે. આ પદભાર ગ્રહણ સમારોહમાં જામનગરના સિનિયર તબીબો ડોક્ટર વિજય પોપટ, ડોક્ટર એડી રૂપારેલિયા, ડોક્ટર KS મહેશ્વરી, ડોક્ટર અતુલ વેકરિયા, ડોક્ટર RS વિરાણી અને ડોક્ટર દેવાંશુ શુક્લ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માંગતી હોય તો બાંધકામ સાઇટ પ્રોજેક્ટની માહિતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની વેબસાઇટ પરથી મેળવવી પડે છે. મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનારા નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે એ માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઇટ પર ડેવલપર બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર, બોર્ડ, QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈ પણ બિલ્ડર કે ડેવલપર દ્વારા આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આજે 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રોજેક્ટના LOT કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધી માહિતી રેરાની વેબસાઇટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજિસ્ટ્રેશન નંબર મારફત ઉપલબ્ધ થાય છે.
નાગરિકો આ કાર્ય પદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેમને ચોક્કસ માહિતી મળી શકતી નથી. જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો જેવી કે રેરા રજિસ્ટ્રેશનની વિગતો, પ્રોજેક્ટના બાંધકામની વિગતો, પ્રોજેક્ટના સ્પેસિફિકેશન, એમ્યુનિટીઝની વિગતો, રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઈથી ઉપલબ્ધ થાય એ માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા રેરા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જામનગરના જામ સાહેબ શત્રુસલિયા સીજી દ્વારા પ્રજાજનો જોગ એક જાહેર સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ સંદેશમાં જામ સાહેબે જણાવ્યું છે કે હાલમાં મને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક જાહેર આમંત્રણ અંગે જાણકારી મળેલી છે. આ આમંત્રણમાં લખ્યું છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં અશ્વમેઘ યજ્ઞનું આયોજન થવાની તૈયારી થઈ રહી છે, જેમાં વંશાવલીનું પ્રથમ પૂજન મહારાજા જામ સાહેબના રાજમહેલમાં કરી ત્યાંથી પોથી યાત્રા યજ્ઞશાળા જશે. આ અંગે જામ સાહેબે સ્પષ્ટતા કરી છે કે મને રિધમ ફાઉન્ડેશન અંગે કોઈ જાણકારી નથી અને આ બાબતે મારા દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ અશ્વમેઘ યજ્ઞના આયોજન સાથે હું કોઈ પણ પ્રકારે જોડાયેલ નથી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શિયાળુ સત્રના પ્રારંભે આજે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચતા કાર્યવાહીઓ મોકૂફ. દેશભરના ડિજિટલ એરેસ્ટના તમામ કેસોની તપાસ CBIને સોંપતી સુપ્રીમ કોર્ટ. પત્નીએ ભાઈ સાથે મળીને અપલખણ ધરાવતા પતિની હત્યા કરી, ભાઈ બહેનની ધરપકડ. ₹121 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિ જયદીપ વિરાણીની ધરપકડ કરતું અમદાવાદ DGGI. જામનગર શહેરની મધ્યમાં માત્ર ₹22.99 લાખમાં બંગલોઝની ઓફર કરતા શાશ્વત બંગલોઝના બિલ્ડરો હોશે બુકિંગ કરાવતા ગ્રાહકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.